ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતાઓ અને મર્યાદાઓ જોઈ ગયા. ત્યાર પછી આગળ વધીએ તો ઉષ્મા ક્ષમતા જેને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે, દર્શાવીએ છીએ. તો ઉષ્મા ક્ષમતા કોને કહેવાય? તો એની વ્યાખ્યા કીધી કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટેની જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા કહે છે. ઉષ્મા ક્ષમતા છે ને સંજ્ઞામાં કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે. ઉષ્મા ક્ષમતાને સંજ્ઞામાં કેપિટલ સી વડે. જો કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવું હોય તો એ માટે જે જરૂરી ઉષ્માની જરૂરિયાત પડે છે, કે જરૂરી જે ઉષ્માનો જથ્થો છે એને ઉષ્મા ક્ષમતા કહે છે. બીજી બાબત કે અચળ કદ રાખી અને પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવામાં આવે તો એ માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો છે એને સીવી વડે દર્શાવવામાં આવે છે. ઉષ્મા ક્ષમતાને સી વડે, હવે કદ અચળ એટલે એને સીવી વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતના અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવામાં આવે તો એ માટેના જરૂરી ઉષ્માના જથ્થાને, દબાણ અચળ છે, ઉષ્મા ક્ષમતાને કેપિટલ સી વડે, તો એને સંજ્ઞામાં સીપી વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણા પાસે બે શબ્દો આવ્યા, સીવી અને સીપી. સીવી આવે એટલે અચળ કદે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો સૂચવે છે. સીપી આવે તો અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો સૂચવે છે. હવે જો પ્રવાહી અને ઘન પદાર્થ, તો એમના જે સીપી અને સીવી વચ્ચેના મૂલ્યો છે એમની વચ્ચે ખાસ ફેરફાર કે તફાવત હોતો નથી. બરાબર, એના મૂલ્યો સીપી અને સીવીના મૂલ્યો ઘન અને પ્રવાહી પદાર્થના છે એ બાજુમાં હોય છે. પરંતુ વાયુરૂપ પદાર્થો છે એમાં સીપી અને સીવીના મૂલ્યો છે એમની વચ્ચે ખાસ તફાવત જોવા મળે છે. એટલે આપણે અહીંયા વાયુરૂપ પદાર્થો માટે જ ઉષ્મા ક્ષમતાનો અભ્યાસ લાગુ પડશે. તો આપણે કીધું છે કે વાયુરૂપ પદાર્થનું તાપમાન T1 થી T2 કરવામાં આવે, દાખલા તરીકે પ્રારંભિક તાપમાન T1 છે અને અંતિમ તાપમાન T2 કરવામાં આવે ત્યારે ઉષ્મા Q, ઉષ્મા ક્ષમતા કેપિટલ સી અને તાપમાનનો તફાવત T2 - T1 હોય. કારણ કે તમારે પદાર્થનું તાપમાન T1 થી T2 લઈ જવું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો કીધો છે એ Q દર્શાવ્યો, મળતી ઉષ્મા ક્ષમતા સી કીધું, અને તાપમાન પહેલાં T1 હતું ને અંતિમ T2 થયું તો તાપમાનનો તફાવત અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક એટલે કે T2 - T1 હોય. તો ઉષ્મા ક્ષમતાનું આપણે સૂત્ર આ પ્રમાણે કહી શકીએ કે ઉષ્મા ક્ષમતા કેપિટલ સી બરાબર ઉપર આવશે શોષાતી ઉષ્મા સ્મોલ ક્યુ છેદમાં તાપમાનનો તફાવત T2 - T1. તો ઉષ્મા ક્ષમતાની સંજ્ઞા કેપિટલ સી, શોષાતી ઉષ્માની સ્મોલ ક્યુ, તાપમાનનો તફાવત T2 - T1 એટલે ડેલ્ટા ટી થાય. ચલો ક્લિયર. તો આ ઉષ્મા ક્ષમતાનું સૂત્ર થઈ ગયું સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી. હવે એનો એકમ, ઉષ્માનો એકમ જૂલ અને આ તાપમાન છે એનું કેલ્વિન, એટલે જૂલ પ્રતિ કેલ્વિન અથવા જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. ત્યાર પછી બે વ્યાખ્યાઓ આપી છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. આ ઉષ્મા ક્ષમતા પરથી જ બે વ્યાખ્યાઓ, એક વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને એક મોલર ઉષ્મા ક્ષમતા. તો આ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કોને કહેવાય? તો આમાં તમારે 1 ગ્રામ પદાર્થ લેવાનો છે. પદાર્થનું વજન કેટલું લેવાનું છે? 1 ગ્રામ. અને આ 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવું હોય તો એ માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો, જેને કહેવાય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો, જેને કહેવાય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર આપણે શું કીધું? ઉપર તો શોષાતી ઉષ્મા જ આવશે, છેદમાં તાપમાનનો તફાવત આવશે, ગુણાકારમાં શું આવશે? 1 ગ્રામ છે ને, પ્રતિ ગ્રામ પદાર્થનું તાપમાન વધારવું છે એટલે ગુણાકારમાં પદાર્થનું વજન ગ્રામમાં. તો આનો એકમ ઉષ્માનો જૂલ, તાપમાન છે એ છેદમાં છે એટલે પ્રતિ કેલ્વિન, અને ગ્રામ છે એ એકમમાં એમનામ જ રહેશે એટલે પ્રતિ ગ્રામ, એટલે કે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ. આ જ પ્રમાણે બીજી વ્યાખ્યા છે મોલર ઉષ્મા ક્ષમતા. નામ ઉપરથી નહીં આવીએ, મોલર શબ્દ મોલ માટે છે કે તમે પદાર્થનો જથ્થો 1 મોલ લ્યો અને આ 1 મોલ પદાર્થનું તાપમાન તમારે 1 સેલ્સિયસ વધારવું હોય તો એ માટેનો જરૂરી ઉષ્માનો જથ્થો, જેને કહેવાય એની મોલર ઉષ્મા ક્ષમતા. તો મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર ઉપર તો શોષાતી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત અને મોલ. તો આપણે કહીએ છીએ કે કોઈ પણ પદાર્થનો અણુભાર જેટલો જથ્થો હોય અથવા આણવીય દળ જેટલો જથ્થો હોય એના બરાબર 1 મોલ લઈ છે એટલે ગુણાકારમાં અણુભાર કરી નાખીએ એટલે પ્રતિ મોલ થઈ ગયા, અણુભાર બરાબર મોલ. તો એકમ જોઈએ તો શોષાતી ઉષ્મા જૂલ,
તાપમાનનો તફાવત કેલ્વિન અને અણુભારનો એકમ આપણે મોલમાં લીધું છે. કોઈ પણ પદાર્થના અણુભાર જેટલા જથ્થા બરાબર 1 મોલ થાય એટલે એકમ જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. તો આ વાતચીત થઈ ઉષ્મા ક્ષમતા વિશેની. ત્યાર પછી સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. સીપી શું દર્શાવે છે? અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર, ઉષ્મા ક્ષમતા. અને સીવી અચળ કદે ઉષ્મા ક્ષમતા. તો બેયમાં જોઈ લઈએ આપણે. પહેલાં સીપી માટે જોઈએ. અચળ દબાણે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્મા ક્ષમતા સીપી બરાબર સૂત્ર શું થાય? ક્યુપીના છેદમાં ડેલ્ટા ટી. ઉષ્મા ક્ષમતાનું સૂત્ર સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી છે. આમાં અચળ દબાણ લાગુ પાડો તો સીપી ક્યુપી છેદમાં ડેલ્ટા ટી. હવે આમાં ક્યુપીને સૂત્રનો કરતા બનો તો ડેલ્ટા ટી આ બાજુ આવી જાય તો સીપી ગુણ્યા ડેલ્ટા ટી. હવે આપણે જાણીએ છીએ ક્યુપી બરાબર ડેલ્ટા એચ અથવા ડેલ્ટા એચ બરાબર ક્યુપી થાય. આ સૂત્ર આપણે તારવી ગયા છીએ કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર જેટલો હોય છે. એટલે આના બરાબર આ તો થાય, ઉપરાંત ડેલ્ટા એચ બરાબર ક્યુપી થાય. એટલે આના બરાબર આપણે ડેલ્ટા એચ લખી શકીએ. એ સૂત્ર ભણી ગયા છે, એનો ઉપયોગ કર્યો. એવી જ રીતના અચળ કદે થતા તાપમાનના ફેરફાર માટે ઉષ્મા ક્ષમતા સીવી બરાબર ક્યુવી અપોન ડેલ્ટા ટી થાય. માટે ક્યુવી બરાબર શું થાય? સીવી ગુણ્યા ડેલ્ટા ટી થાય. તો આપણે એક સૂત્ર ભણી ગયા હતા ડેલ્ટા યુ બરાબર ક્યુવી. તો આ ક્યુવી આવ્યું તો આના બરાબર પાછું ડેલ્ટા યુ કહી શકાય, એટલે એકબીજાની બરાબર લખી શકાય. તો આને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે આદર્શ વાયુ સમીકરણ જાણીએ છીએ પીવી બરાબર એનઆરટી. પરંતુ આપણે 1 મોલ પદાર્થ માટે વાત કરતા હોય તો એન બરાબર શું આવે? 1. એન છે એ મોલ દર્શાવે છે. તો આમાં એનની જગ્યાએ 1 મૂકી દો તો પીવી બરાબર શું થઈ જાય? આરટી. હવે આપણે એક સૂત્ર જાણીએ છીએ એન્થાલ્પી ફેરફારનું. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કૌંસમાં પીવી. હવે આપણે જોઈએ તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પીવી બરાબર આરટી છે. તો પીવીની જગ્યાએ આરટી મૂકી દો, પીવીની જગ્યાએ આરટી. હવે આ ફેરફાર ડેલ્ટા છે એ લાગુ પડો તો આર તો વાયુ અચળાંક છે, એ અચળ રહીએ તો એને લાગુ પડે નહીં. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ, આરને બહાર કાઢી લીધું. ફેરફાર છે તાપમાનને લાગુ પડશે એટલે ડેલ્ટા ટી. આને કહી દઉં સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ 1 અને 2 ની કિંમત ડેલ્ટા એચ બરાબર આ અને ડેલ્ટા યુ બરાબર આ, એટલે એ કઈ સમીકરણ 1 અને 2 ની કિંમત આ 3માં મૂકતા. એટલે જ્યાં ડેલ્ટા એચ છે અહીંયા શું લખશું? સીપી ગુણ્યા ડેલ્ટા ટી. જ્યાં ડેલ્ટા યુ છે અહીંયા શું લખશું? સીવી ગુણ્યા ડેલ્ટા ટી અને પ્લસ આર ડેલ્ટા ટી. તો આર ડેલ્ટા ટી એમના મૂકી દેશું. હવે સાદરૂપ આપીએ, આ બાજુ એમનામ રાખીએ. આમાં ડેલ્ટા ટી છે ને આમાંય છે, વચ્ચે પ્લસ છે એટલે કોમન કાઢી નાખ્યા તો સીવી પ્લસ આર. તો ડેલ્ટા ટી આ બાજુ છે, આ બાજુ છે એટલે કેન્સલ થશે. તો વધ્યું શું હવે? સીપી બરાબર સીવી પ્લસ આર. બરાબર. હવે સીવીને હું આ બાજુ લઈ આવું તો સીપી માઇનસ સીવી બરાબર આર. બરાબર. આ એક સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. પણ આ બેનો ગુણોત્તર લ્યો તમે સીપી અને સીવીનો. તો સીપી અપોન સીવી બરાબર આર એ છે અચળાંક જ છે, વાયુ અચળાંક. એની જગ્યાએ અહીંયા આપણે ગેમા દર્શાવ્યો છે. આ જે છે ને સંજ્ઞામાં શું કહેવાય? ગેમા. તો સીપી અને સીવીનો ગુણોત્તર છે, સીપી અને સીવીનો ગુણોત્તર છે એને ગેમા વડે દર્શાવવામાં આવે છે. અને આ ગેમા પણ એક પ્રકારનો અચળાંક જ છે જેનું મૂલ્ય 1.4 એટલે કે 1.4 લેવામાં આવે છે. તો આ થયો સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. તો સીપી અને સીવી વચ્ચેનો સંબંધ કેવો છે? તો સીપી અને સીવીનો તફાવત છે એ આર જેટલો થાય છે અને એ બેનો ગુણોત્તર છે એ ગેમા જેટલો હોય છે. ચાલો ક્લિયર આટલું? રેડી. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ જોઈ ગયા ઉષ્માગતિશાસ્ત્રમાં. ત્યાર પછી જુદી જુદી એન્થાલ્પીઓની આજે વ્યાખ્યા સમજવાની છે. જોઈએ એમાં પહેલાં પ્રક્રિયા એન્થાલ્પી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની જે એન્થાલ્પી છે એ કોને કહેવાય? અથવા એને પ્રક્રિયાની ઉષ્મા પણ કહેવામાં આવે. એન્થાલ્પી માટે બીજો શબ્દ છે ઉષ્મા. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે અને અચળ તાપમાને થાય, જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ અચળ દબાણે અને અચળ તાપમાને થાય ત્યારે તેમાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે, જેને સંજ્ઞામાં ડેલ્ટા એચ વડે દર્શાવીએ છીએ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો આ એન્થાલ્પી ફેરફાર કેવી રીતના મળે? તો પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજો સંકળાયેલા છે. તમે આ પ્રક્રિયકો અને નિપજો બંનેની કુલ એન્થાલ્પીઓ જાણતા હોય તો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચનું મૂલ્ય મળે. અને ડેલ્ટા એચનું મૂલ્ય કેવી રીતના મળે? તો ડેલ્ટા એચ છે એ પ્રક્રિયાની એન્થાલ્પી છે. તો પ્રક્રિયા એન્થાલ્પી બરાબર સૂત્ર છે નિપજોની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. તો આ બેના મૂલ્યો મૂકી દો તમે, નિપજોની કુલ એન્થાલ્પી અને પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીના પ્રાયોગિક રીતે જે મૂલ્યો મળે તો તમને પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા
એચ મળે. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે એની અંદર ડીપમાં થોડુંક આપ્યું છે, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કીધું છે. એન્થાલ્પી ફેરફારને ડેલ્ટા એચ કહેવાય. હવે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર જેને ડેલ્ટા એચ 0 કીધું છે, જેને ડેલ્ટા એચ 0 કીધું છે, તો પ્રમાણિત સ્થિતિ છે અહીંયા. પ્રમાણિત એટલે એસટીપી પરિસ્થિતિ પ્રમાણે. તો અહીંયા આપણે અચળ દબાણ અને અચળ તાપમાન કીધું, બરાબર. હવે પ્રમાણિત સ્થિતિના તાપમાનને દબાણ લેવાના. તો 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન છે એને એસટીપી પરિસ્થિતિ પ્રમાણે આપણે પ્રમાણિત ગણ્યા છે. તો એ તાપમાને તત્વ અથવા સંયોજનનું, આ દબાણે અને આ તાપમાને તત્વ અથવા સંયોજનનું ઘન પ્રવાહી અથવા વાયુ સ્વરૂપ પૈકી જે સ્વરૂપ સ્થાયી હોય તેને પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે, બરાબર. 1 બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને કોઈ પણ તત્વ કે સંયોજન તમને આપેલું હોય, બરાબર, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ આ દબાણ અને આ તાપમાને જે સ્વરૂપે સ્થાયી હોય, કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ સંયોજન છે એની ત્રણેય અવસ્થા હોય, ઘન, પ્રવાહી ને વાયુ. એમાંથી આ દબાણે અને આ તાપમાને કઈ અવસ્થામાં સ્થાયી છે, ઘનમાં, પ્રવાહીમાં કે વાયુમાં, બરાબર. જે અવસ્થામાં એ સ્થાયી હોય એને એનું પ્રમાણિત સ્વરૂપ ગણવામાં આવે છે. અને આ પ્રમાણિત સ્વરૂપનું જે સંયોજન છે એની સાથે સંકળાયેલી જે એન્થાલ્પી છે એને એની પ્રમાણિત એન્થાલ્પી કહેવામાં આવે છે. યાદ રાખજો ખાસ કે કોઈ પણ તત્વો છે એની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે. કોઈ પણ તત્વ છે એની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે. તત્વ એટલે કે હાઇડ્રોજન સિંગલ, એક જ પરમાણુના બનેલા હોય એને આપણે તત્વ કહેશું. દાખલા તરીકે જોયાની અંદર સોડિયમ, કોપર, સિલ્વર આ બધી ધાતુઓ છે અને આ બધી ધાતુઓ આ દબાણે અને આ તાપમાને ઘન અવસ્થામાં જ જોવા મળે છે, એટલે કે એ ઘન સ્વરૂપે સ્થાયી છે, માટે એને પ્રમાણિત આપણે ગણી નાખશું. પછી હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરિન આ બધા દ્વિપરિમાણીય અણુઓ છે. 1 બાર દબાણે 298 કેલ્વિન તાપમાને એ દ્વિપરિમાણીય અણુઓ વાયુ સ્વરૂપે સ્થાયી છે. અપરૂપો હોય કોઈપણના, તો એ અપરૂપોમાંથી કોઈપણના જેટલા અપરૂપો છે એમાંથી જે સ્થાયી અપરૂપ હોય એને પ્રમાણિત ગણવામાં આવે છે. દાખલા તરીકે કાર્બનના અપરૂપો ઘણા બધા છે, ગ્રેફાઇટ, હીરો, ફુલરીન, બરાબર, બકીબોલ વગેરે. એમાંથી આ દબાણે અને આ તાપમાને ગ્રેફાઇટ જે અપરૂપ છે એનું, બરાબર, એ સ્થાયી છે, માટે ગ્રેફાઇટને પ્રમાણિત ગણવામાં આવે છે. એવી જ રીતના સલ્ફરના અપરૂપો છે, ઘણા બધા છે, મોનોક્લિનિક સલ્ફર, રોહોમ્બિક સલ્ફર, બરાબર. એમાંથી આ દબાણ અને આ તાપમાને રોહોમ્બિક સલ્ફર છે એ સ્થાયી છે, માટે એને પ્રમાણિત ગણવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ બીજી વ્યાખ્યા છે તટસ્થીકરણ એન્થાલ્પી, અથવા એને કહેવાય તટસ્થીકરણ ઉષ્મા. એન્થાલ્પી માટે બીજો શબ્દ આપણે ઉષ્મા પણ વાપરીએ છીએ, તટસ્થીકરણ એન્થાલ્પી અથવા ઉષ્મા. તો અહીંયા એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી બને, બરાબર. અને ત્યારે જે ઉર્જા છૂટી પડે છે એને એની તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય. તો અહીંયા કીધું છે જો પ્રબળ એસિડનું જલીય દ્રાવણ એટલે પાણીમાં બનાવેલું દ્રાવણ અને એ દ્રાવણનું પ્રબળ બેઝના દ્રાવણ વડે જો તટસ્થીકરણ કરવામાં આવે તો ક્ષાર અને પાણી બને છે. સાથે સાથે 56 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે કે આ ઉર્જા છૂટી પડે છે. તો ખરેખર આ તટસ્થીકરણ એન્થાલ્પી કઈ પ્રક્રિયાની એન્થાલ્પી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એમાં જે ઉર્જા છૂટી પડે, બરાબર, એમાં એન્થાલ્પી ફેરફાર ઋણ ગણીએ છીએ આપણે. તો આજે 56 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય માઇનસ જ હોય, તો તેને તટસ્થીકરણ ઉષ્મા કહે છે. તો આપણને ખબર છે પ્રબળ એસિડ HCl, પ્રબળ બેઝ એને હોય છે, આ બે વચ્ચે પ્રક્રિયા કરો એટલે ક્ષાર NaCl મળે અને H2 છૂટો પડે. તો કોઈ પણ પ્રબળ એસિડ લ્યો, કોઈ પણ પ્રબળ બેઝ લ્યો તો એમાં ક્ષાર તો મળશે જ, પણ જે પાણી છૂટું પડે છે એ તમને ખબર જ છે કે એસિડમાંથી 1 મોલ H+ આયન aqueous ભાગ લઈએ, બેઝના દ્રાવણમાંથી OH- હાઇડ્રોક્સાઇડ આયન ભાગ લઈએ, એ બે વચ્ચે પ્રક્રિયા થયેલ પાણી છૂટું પડે અને ત્યારે આટલી ઉર્જા છૂટી પડે છે, -56 કિલો જૂલ પ્રતિ મોલ, જેને એની તટસ્થીકરણ એન્થાલ્પી કે ઉષ્મા કહેવામાં આવે છે. તો તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આટલું અચળ જ મળે. કોઈ પણ એસિડ હોય, કોઈ પણ બેઝ લ્યો, એ બે વચ્ચે તમે તટસ્થીકરણ પ્રક્રિયાનો અભ્યાસ કરો તો એમાં તટસ્થીકરણ ઉષ્મા આટલી જ છૂટી પડે, જેને એનું મૂલ્ય અચળ ગણવામાં આવે છે. નેક્સ્ટ સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH 0. સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH 0. જ્યારે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન, પ્રમાણિત સ્થિતિ એટલે એસટીપી પરિસ્થિતિ પ્રમાણમાં કીધું એ પ્રમાણે, એ સ્થિતિમાં 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાં બને છે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે.
જેનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. આ ડેલ્ટા એફએચ છે એને આપણે સર્જન એન્થાલ્પી કહીએ છીએ, જેનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. તો અહીંયા આપણે એક પ્રમાણિત સ્થિતિ એસટીપી પરિસ્થિતિ પ્રમાણે વિચાર લીધી કે 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન. 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન, જેને આપણે પ્રમાણિત ગણી લીધા. રેડી. તો હવે આપણે સર્જન એન્થાલ્પીની વાત કરીએ છીએ. તો સર્જન એન્થાલ્પી એકદમ સિમ્પલ છે કે જ્યારે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. હવે પ્રમાણિત સ્થિતિ એટલે 1 બાર દબાણ અને 298 કેલ્વિન તાપમાન. હવે 1 મોલ સંયોજન છે એ બનાવવામાં આવે તો એ સંયોજનમાં રહેલા જે તત્વો છે એ પ્રમાણિત સ્થિતિમાં હોવા જોઈએ, ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને સર્જન એન્થાલ્પી કહેવાય, જેનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. તો અહીંયા આપણે જોઈએ કાર્બનની દહન પ્રક્રિયા, બરાબર, એનાથી CO2 બનવાની પ્રક્રિયામાં પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય -393.5 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. જો માઇનસમાં જ મળે છે, એટલે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ જ હોય. તો આપણે જાણીએ છીએ કાર્બન એટલે C, એની દહન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં તો સંયોજન Q બને CO2. તો 1 મોલ CO2 બને છે. જો 1 મોલ સંયોજન Q છે, CO2 1 મોલ મળે છે. એમાં રહેલા તત્વો કેટલા છે? 2, કાર્બન અને ઓક્સિજન. તો આ કાર્બન અને ઓક્સિજન છે એ પ્રમાણિત સ્થિતિમાં લીધેલા છે, બરાબર. તો એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આ પ્રક્રિયા માટે કેવી રીતના મળે? તો ડેલ્ટા FS0 જે પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી કહેવાય, તો HP0 જેને કહેવાય નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી, ઉપર 0 છે એટલે પ્રમાણિત શબ્દ લાગુ પડશે, નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી માઇનસ HR એટલે રિએક્ટન્ટ, આ પ્રોડક્ટ એટલે નિપજ અને રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, તો માઇનસ HR0. HR0 ને શું કહેવાય? તો પ્રક્રિયકોની કુલ પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. તો અહીંયા નિપજ કોણ છે આ પ્રક્રિયામાં? CO2, એટલે આપણે લખ્યું નિપજોની જગ્યાએ CO2ની પ્રમાણિત એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોમાં 2 છે, કાર્બન અને ઓક્સિજન, એટલે આપણે 2 લખ્યું કાર્બન અને ઓક્સિજનની પ્રમાણિત એન્થાલ્પી. તો અહીંયા સંયોજન CO2ની પ્રમાણિત એન્થાલ્પી એમ નામ રાખ્યું. હવે આ કાર્બન અને ઓક્સિજન 2 તત્વો છે. જો અહીંયા આપણે કીધું છે કે તત્વોની પ્રમાણિત એન્થાલ્પી છે એ શૂન્ય ગણવામાં આવે, સંયોજનની નહીં, તત્વની. તો કાર્બન એ સિંગલ પરમાણુ જ બનેલો છે એટલે એ તત્વ છે. ઓક્સિજન એ એક જ પરમાણુ છે, તત્વ ઓક્સિજન એનો બનેલો છે. તો અહીંયા કાર્બન અને ઓક્સિજનની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય એટલે 0 + 0, બેની શૂન્ય ગણવામાં આવે 0 + 0. તો આ પ્રક્રિયાની જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે એ ખરેખર કેની એન્થાલ્પી એલું થાય? તો આ જે 1 મોલ સંયોજન CO2 છે એ CO2ની જે પ્રમાણિત એન્થાલ્પી છે, બરાબર, એ જ એની શું કહેવાય? સર્જન એન્થાલ્પી કહેવાય. એટલે આપણે લખી નાખ્યું કે આ જે CO2ની પ્રમાણિત એન્થાલ્પી એટલે ડેલ્ટા FH0 CO2, આને કહેવાય CO2ની પ્રમાણિત એન્થાલ્પી, જે એની શું કહેવાય? પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી કહેવાય. અને જેનું મૂલ્ય પ્રાયોગિક રીતે માપવામાં આવે તો -393.5 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. તો અહીંયા આપણે એટલું જ મૂલ્ય દર્શાવ્યું છે. ચાલો, આ વાતચીત થઈ સર્જન એન્થાલ્પીની. ચલો, રેડી આટલું?